જય શ્રી કૃષ્ણ. હું સેજલ પરીખ. ફાધર્સ ડે નિમિત્તે હું પિતા માટે બે શબ્દ કહેવા માગું છું. પિતા એટલે ઘરનું અસ્તિત્વ. પિતા એટલે સંયમી રૂપી દિવાલ. પિતા એટલે પોતાના બાળકોનો સૈનિક. પિતા એટલે કુટુંબનો અડીખમ મોભી. પિતા એટલે આજીવિકા રળનાર આધારસ્તંભ. પિતા એટલે સાંત્વન ઓછાર. પિતા એટલે ઘરના સર્વસ્વ કરતા હરતા. પિતા એટલે દીકરાની ચિંતામાં વ્યાકુળ રહેનાર. પિતા એટલે સ્વજનો માટે પોતાની વ્યથાને અવગણનાર. પિતા એટલે પરિવારમાં પ્રાણ પ્રકાશ પાથરનાર તેજસ્વી સૂર્ય સમાન. પિતા એટલે સંસ્કારોનું સિંચન કરનાર સાચા શિક્ષક. જય શ્રી કૃષ્ણ. આજના ફાધર્સ ડે નિમિત્તે સંતાનને સમજણનું આખું આકાશ આપનાર વિશ્વના દરેક પિતાને સલામ. નમસ્કાર, હું જાનકી જયેશ નડિયાદ. ફાધર્સ ડે નિમિત્તે એક ગદ્ય. પિતા એટલે કે પિતા પિતા એટલે લાગણીઓ પોતાના સીમાડા વળોટી જાય ત્યારે યાદ આવતો શબ્દ. પિતા એટલે બાળકના જન્મ સમયે વોર્ડની બહાર હફતું એક હૃદય. સમજણનો વિસ્તાર, આક્રોશમાં ચિંતા ને ચિંતામાં આક્રોશ. પિતા એટલે મધ મીઠું પાણી સાચવીને બેઠેલી પેલી નાળિયેરની કાચલી. જીવનમાં આવતા વિશાળકાય અકસ્માતોનું પીઠબળ એટલે પિતા. એટલે બાળકોના ભવિષ્ય માટે થતું જાગરણ અને પોતાના કરતાંય ઊંચી કક્ષાએ પોતાના બાળકને જોવાનો ઉમળકો. પિતા એટલે આંસુ વિનાની આંખે થતી દીકરીની પ્રતીક્ષા અને ચિંતા. સંતાનની રાહ જોઈને આંગણામાં આંટા મારતું શરીર એટલે પિતા. પિતા એટલે બિરબલની શિખામણનો પોટલો. ઘરની છત, સમયનું મેનેજમેન્ટ, પરસેવાની મહેક, દીકરીના જીવનનો પહેલો પુરુષ અને એની ટેલિપથી અને બીજું ઘણું બધું. કોઈ પણ નામ આપી દો. પિતા, પપ્પા, ડેડી કે ખુલ્લું આકાશ. નમસ્કાર, હું ડૉક્ટર સંજય પટેલ, સ્વયં વાપી. અંગત ડાયરી પરિવાર અંતર્ગત આજે પિતૃદિન નિમિત્તે હું મારી લાગણીઓ થોડા શબ્દોમાં રજૂ કરું છું. સૌથી પહેલાં તો તમામ પિતૃતુલ્ય વડીલોને ખૂબ ખૂબ પ્રણામ અને ભગવાનને પ્રાર્થના કે તેઓનું સ્વાસ્થ્ય એકદમ સરસ, નિરામય અને દીર્ઘાયુષ્ય રૂપ થાય. આજના આ દિવસે આમ તો આપણી સંસ્કૃતિમાં એક દિવસ માત્ર કાંઈ પિતૃપૂજન હોતું નથી. આપણા માટે તો કાયમ જ ફાધર્સ ડે છે. તો આવું એક વિરલ વ્યક્તિત્વ જે આપણી સાથે અને જેના થકી આપણું આ દુનિયામાં અસ્તિત્વ છે, એવા પિતાજી માટે ગમે તેટલા શબ્દો ઓછા પડી શકે છે, પણ એક લાગણીથી, ભાવથી આજે હું મારી લાગણી રજૂ કરું છું. કાવ્ય સ્વરૂપે અછાંદસ કાવ્ય છે, જેમનું શીર્ષક રાખ્યું છે પિતાજી. પિતાજી 3 અક્ષરોથી બનેલ મહાન શબ્દ. અર્થ શોધવા જતા સ્વયં થઈ જાઓ નિશબ્દ. પિતાજી એટલે પાલનહાર, તારણહાર, જીવનાધાર. પિતાજી એટલે પીવડાવી પ્રેમ, તાકતવર બનાવી જીવાડનાર. બાળપણમાં ખોળામાં રમાડનાર, જરૂરિયાત સઘળી પૂરી કરનાર, સન્માનની અપેક્ષા બિલકુલ ન રાખનાર, ભૂલ બદલ
કડકમાં કડક સજા કરનાર, એક જ તમાચામાં બ્રહ્માંડના દર્શન કરાવનાર, પરંતુ સાથે સાથે સંસ્કાર ને ચારિત્ર ઘડનાર, સુખમાં છકી ન જવું એમ શીખ આપનાર, દુઃખમાં ગભરાઈ ન જવું એવી હિંમત દેનાર, હું બેઠો છું ને કહી બધી ચિંતા હટાવનાર, જગ આંગણમાં નિર્ભય ચાલતા શીખવાડનાર, પિતાજી એટલે પાલનહાર. અવર્ણનીય કાવ્ય ગ્રંથ છે પિતાજી, અવર્ણનીય કાવ્ય ગ્રંથ છે પિતાજી. શ્રીફળ સમ અંદરથી મૃદુ ને કોમળ છે પિતાજી. જીવનની આદર્શ મૂર્તિ છે પિતાજી. હરતી ફરતી પાઠશાળા છે પિતાજી. આથી વિશેષ તો શું કહું તમને, આથી વિશેષ તો શું કહું તમને, આશીર્વાદનો મહાસ્ત્રોત છે પિતાજી. આશીર્વાદનો મહાસ્ત્રોત છે પિતાજી. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્તે મિત્રો, હું વર્ષા ઠક્કર બાવળાથી અનગત ડાયરી અંતર્ગત આજે વર્લ્ડ ફાધર્સ ડે નિમિત્તે હું મારા પપ્પા વિશે એક મારી સ્વરચિત રચના રજૂ કરું છું. પપ્પા. મારા પપ્પા થોડા તીખા થોડા મીઠા લાગતા હતા. પપ્પા મારા થોડા તીખા થોડા મીઠા લાગતા હતા, પણ દિલના એ સાવ સાચા, પણ દિલના એ સાવ સાચા એવું અમે સૌ જાણતા હતા. મજબૂત બાંધો મજબૂત બાંધો ગૌરવર્ણથી શોભતા હતા. ગળામાં કાયમ એક માળા પહેરી રાખતા હતા. ગળામાં કાયમ એક માળા પહેરી રાખતા હતા. પપ્પા ઘરનો મોભ પપ્પા ઘરનો મોભ ટેકો સૌને આપતા હતા. પોતે સહન કરીને દુઃખ પોતે સહન કરીને દુઃખ સુખ અમને આપતા હતા. રોજ સવારે કડક મીઠી મલાઈદાર ચાની ચુસ્કી ભરતા હતા. રોજ સવારે કડક મીઠી મલાઈદાર ચાની ચુસ્કી ભરતા હતા ને પછી તરત એ કસરત પણ કરતા હતા. ને પછી તરત એ કસરત પણ કરતા હતા. સ્વભાવે ખૂબ નીડર સ્વભાવે ખૂબ નીડર હિંમત અમને આપતા હતા. સ્વભાવે ખૂબ નીડર હિંમત અમને આપતા હતા. ચાલશે ફાવશે ભાવશે એવું સૂત્ર શીખવતા હતા. રોજ સવારે દર્શન કરવા મંદિરે નિત જાતા હતા. રોજ સવારે દર્શન કરવા મંદિરે નિત જાતા હતા. સર્વે મંદિરના સંતો સાથે સંબંધ એ બહુ રાખતા હતા. ભણતર ઓછું તોય સમજણ અનેરી રાખતા હતા. દલીલોમાં તો એ વકીલને પાછા પાડતા હતા. દલીલોમાં તો એ વકીલને પાછા પાડતા હતા. ક્યારેક ફોન કે રૂબરૂ આવી ખબર એ બહુ રાખતા હતા. ગુસ્સો કરે વાત વાતમાં પણ પ્રેમ અનેરો આપતા હતા. પપ્પા યાદ આવતા આપની આંખથી આંસુ સરતા હતા. યાદ આવતા આપની આંખથી આંસુ સરતા હતા. પૂછે વર્ષા રોજ પ્રભુને મારા પપ્પા હવે ક્યાં મળવાના. પપ્પા મારા થોડા તીખા થોડા મીઠા લાગતા હતા.
પણ દિલના એ સાવ સાચા એવું અમે સૌ જાણતા હતા. નમસ્તે. નમસ્કાર વાલા મિત્રો, હું કૌશલ પુરાણી નિશબ્દ વડોદરા ગુજરાતથી ફાધર્સ ડે નિમિત્તે મારી એક અછાંદસ રચના રજૂ કરવા જઈ રહ્યો છું. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. વરસાદમાં છત, તડકામાં છાંયડો શું છે. ઠંડીમાં હૂંફ અને બફારામાં વાયરો શું છે. ઠંડીમાં હૂંફ અને બફારામાં વાયરો શું છે. કરે છે કોણ બધી ઈચ્છાઓ પૂરી મારી. કરે છે કોણ બધી ઈચ્છાઓ પૂરી મારી. કે બધી જ મુશ્કેલીઓમાં મળી રહેતો એ ટેકો શું છે. કે બધી જ મુશ્કેલીઓમાં મળી રહેતો એ ટેકો શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. કેમની આંગળી હજુ પણ હાથમાં છે મારા. કેમની આંગળી હજુ પણ હાથમાં છે મારા. ને અંધારામાં મને મળી રહેતી એ રોશની શું છે. ને અંધારામાં મને મળી રહેતી એ રોશની શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. પોતે ખોટા થઈને પણ જેણે સુધાર્યા તા અમને. પોતે ખોટા થઈને પણ જેણે સુધાર્યા તા અમને. હવે સમજાય છે કે એક પિતાનો ઠપકો શું છે. હવે સમજાય છે કે એક પિતાનો ઠપકો શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. કદી સમજી શક્યું ના કોઈ પિતાના પ્રેમની રીતો. કદી સમજી શક્યું ના કોઈ પિતાના પ્રેમની રીતો. હવે દેખાય છે કે પિતાના પ્રેમનો રસ્તો શું છે. હવે દેખાય છે કે પિતાના પ્રેમનો રસ્તો શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. જીવનભર બદલતો રહ્યો જગ્યા એમની દિલમાં. જીવનભર બદલતો રહ્યો જગ્યા એમની દિલમાં. નિશબ્દ શું સમજાવે કે પિતાનો દરજ્જો શું છે. નિશબ્દ શું સમજાવે કે પિતાનો દરજ્જો શું છે. પિતા બન્યો તો સમજાયું ખરેખર પિતા શું છે. અસ્તુ. નમસ્કાર, હું નૈના ઠક્કર, 82, વડોદરા, 65 વર્ષ. અંગત ડાયરી અંતર્ગત આજે પિતા વિશે મારું મંતવ્ય રજૂ કરવા જઈ રહી છું. સર્વેને પિતૃદિનની અનેક શુભકામનાઓ સાથે પિતૃતુલ્ય દરેક વડીલોને મારા નતમસ્તક થઈને સતસત વંદન કરું છું. જી હા, પિતા એટલે વટવૃક્ષ જેવું વિરલ વ્યક્તિત્વ. પિતા એટલે જીવનમાં આવતો પ્રથમ પુરુષ. પિતા એટલે સમગ્ર ઘરનું અસ્તિત્વ. પિતા એટલે પરિવાર વર્તુળનું કેન્દ્રબિંદુ. પિતા એટલે જીવન રથનો સબળ સારથી. પિતા એટલે માર્ગદર્શન કરનાર માઇલસ્ટોન. ને પિતા એટલે પથદર્શન કરનાર ભૂમિઓ. જી હા, પિતા એટલે જન્મદાતા, જનોયદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, સંસ્કારદાતા, અભયદાતા, પાલનકર્તા અને કન્યાદાતા. એવા આજે વિરલ વ્યક્તિત્વનું વર્ણન કરવા જઈ રહી છું. થોડા શબ્દોમાં થોડા સમયમાં તો કરી ના શકીએ, પણ કોશિશ કરી રહી છું. એ જ પિતા જે સંતાનોને સેટ કરવા માટે પોતે અપસેટ થાય. એ જ પિતા જે સંતાનોને બેટર ટાઈમ આપવા માટે પોતે ઓવરટાઈમ કરે. એ જ પિતા જે સંતાનોના શોખ પૂરા કરવા માટે ફાટેલી ગંજી પહેરે. એ જ પિતા જે સંતાનોની જરૂરિયાત પૂરી કરવા માટે પોતે કરકસર કરે. એ જ પિતા જે સંતાનોને ગરમ ભોજન જમાડવા માટે પોતે ઠંડુ ટિફિન જમે. આ એ જ પિતા જે ઘરની છતમાંથી પાણીના ટીપા પડતા હોય છતાં સંતાનોને અછતનું એક ટીપું પણ ન પડવા દે. એ એટલે પિતા. એ જ પિતા જે કરજ લીધેલા ઘરમાં દરેક ઈંટમાં સમાયેલો છે. એ એટલે પિતા. કરજ લીધેલા ઘરના ભીતોમાં એના પ્રસ્વેત બિંદુમાં રંગાયેલો. એ એટલે પિતા. દીકરાને ડિગ્રી, નોકરી, છોકરી અપાવવા માટે અને દીકરીને સાસરીનું સુખ અપાવવા માટે લોકોના ઉંબરા ઘસી નાખતો પિતા. એ જ દીકરીના સુખ માટે જમાઈ પાસે ને વેવાઈ પાસે પોતાની પાઘડી પણ ઉતારતો પિતા.
ગમે તેવા વિકટ સંજોગો હોય, એક સાંધોને તેર તૂટે એવા સંજોગોમાં પણ છોકરાઓને, બાળકોને, સંતાનોને હસતા રાખવા માટે પોતે ઓશિકાની આડમાં છાના બે આંસુ સારી લેતો એ જ પિતાની ભૂમિકા શ્રીફળ જેવી છે. ભલે બહારથી કઠણ લાગે પણ સંતાનના ઘડતર માટે તે કઠણ બને છે, છતાં અંદરથી મૃદુ અને મીઠો હોય છે. સૂર્ય જ્યારે તપે છે ત્યારે આકરો લાગે છે, પણ એ સૂર્ય જ્યારે આથમે છે ત્યારે અંધારું થઈ જાય છે. પિતાનું વ્યક્તિત્વ પણ એવું છે. પિતાના અસ્તિત્વનો અહેસાસ કરવો હોય તો એક દિવસ અંગૂઠા વગર જિંદગી જીવી જુઓ, અંગૂઠા વગર કામ કરી જુઓ તો તમને તરત ખ્યાલ આવી જશે. છેલ્લે એટલું કહેવા જઈ રહી છું, એક શાયરી દ્વારા મારું વાણીને વિરામ આપું છું. જબ માँ નહીં હોતી તો દુઆ દેને વાલા કોઈ નહીં હોતા, जब माँ नहीं होती तो दुआ देने वाला कोई नहीं होता, और जब बाप नहीं होता तो हौसला देने वाला कोई नहीं होता, जब बाप नहीं होता तो हौसला देने वाला कोई नहीं होता. अस्तु, आभार, नमस्कार, थैंक यू. નમસ્કાર મિત્રો, હું જયેશ કેલર. આજ ફાધર્સ ડે નિમિત્તે પ્રિય પાપા એક કવિતા પ્રસ્તુત કરું છું. પ્રિય પાપા, નવજાતની જેમ રમાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને, પ્રિય પાપા નવજાતની જેમ રમાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને, ખેંચીને લગાવવામાં અચકાય નહીં, ખેંચીને લગાવવામાં અચકાય નહીં, માર્યા પછીએ પણ હેત જતાવે નહીં, કોરાણે મૂકી લાગણીને, કોરાણે મૂકેલી લાગણીને લગીર જગાડે, કોરાણે મૂકેલી લાગણીને લગીર જગાડે ને કહે ક્યાં ગયો ભાઈ, એને ખાધું કે નહીં. પ્રિય પાપા ગુસ્સો કરી હક બતાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને. સંસ્કાર જોઈ મારા જ્યાં ધન્યતા અનુભવાતી, સંસ્કાર જોઈ મારા જ્યાં ધન્યતા અનુભવાતી, નામ લઈ મારું જ્યાં છાતી ગજગજ ફૂલાતી. કંઈ નહીં બેટા, કંઈ ચિંતા નહીં, એક જ ઝાટકે બધી નિરાશા ખંખેરાતી. પ્રિય પાપા પીઠ મારી થપથપાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને. જેની ભીતરે ગુગવે ઘેરો સમંદર, હેતની હેલી જેની વરસે અંદર, જીદ એમની જિદ્દી, જીદ એમની જિદ્દી, રોશન થાવ હું તિમિરે, બળ આશીર્વાદનું, બળ આશીર્વાદનું, સફળ બનું જાણે સિકંદર. પ્રિય પાપા ઓલી ઊંચાઈએ પહોંચાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને, પ્રિય પાપા નવજાતની જેમ રમાડો ને, પ્રિય પાપા પકડી મને ગળે વળગાડો ને.